બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના બડા ગામે જાગીરદાર રાજપૂત સમાજનું મહાસંમેલન ભવ્ય રીતે યોજાયું। સમાજમાં વર્ષોથી ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપીને સમાજ સુધારાના માર્ગે આગળ વધવા માટે આ સંમેલનમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો। સમાજના ઉદ્ધાર અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે જાગીરદાર રાજપૂત સમાજે નવું બંધારણ ઘડીને તેને અમલમાં મૂક્યું છે। આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે। સાથે જ નિયમો તોડનાર માટે કડક નિયમો પણ ઘડાયા છે। દેવદરબાર જાગીર મઠના મહંત બળદેવનાથ બાપુના અધ્યક્ષસ્થાને યોજાયેલા સંમેલનમાં બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ અને મહેસાણા સહિતના જિલ્લાઓમાંથી હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમાજના 7 વિભાગોમાં આ નવા બંધારણનું અમલીકરણ થતા સમાજના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી। સમાજના લોકો આ સુધારાત્મક પગલાંને વધાવી રહ્યા છે અને એક તાતણે બંધાઈને સમાજના ઉન્નતિ માટે પ્રતિબદ્ધ થયા છે। समग्र उत्तर गुजरात में राजपूत क्षेत्रीय समाज खूब विशाल संख्या में उपस्थित रही। वर्तमान समय अंदर राजपूत क्षत्रिय समाज की प्रगति थाय, प्रगति माटे आवश्यक परिवर्तनों करीने खास करीने सामाजिक रिवाजों जे कुरिवाजों थया छे अने जेना कारणे समाज ने प्रगति में बाधारूप है। आ समाज एकत्रित थाय अने आवनारा समय में एक नवी शिक्षण पद्धति साथे आगळ वधे अने आवनारी पेढ़ीनुं एक नवुं उजळुं भविष्य एना माटे जे अहींया तमाम राजपूत समाजना आगेवानो, सामाजिक, राजकीय तेमज विविध संगठनों ज्यारे अहींया मळ्या छे अने एमना होद्देदारो सहकारी अने सरकारी क्षेत्रना ज्यारे अहींया साथे मळीने एक संकल्प कर्यो छे के आजनुं जे समाज सुधारणानुं जे बंधारण छे एमां जे नाना मोटा प्रसंगोनी अंदर खोटा खर्चाओ छे एने दूर करी अने जे आर्थिक रीते समाज कई रीतनो मजबूत थाय एना माटे आज संकल्प कर्यो छे अने सौ साथे मळी एनुं पालन करशे। ए ज